નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાઓ નહીં પણ સમજણ જરૂરી છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો પ્રારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 4 ફેબ્રુઆરી 2026. આજની તિથિની વાત કરીએ. તિથિ છે મહા મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની ત્રીજ છે. એટલે આજે છે મહાવદ ત્રીજ. આજની તિથિ આવે છે મહાવદ ત્રીજ. નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની, યોગ અતિગંડ અને કરણ વણિજ આવે છે. જોકે બપોરે 12:16 વિષ્ટિ ભદ્રાનો પ્રારંભ થશે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષર હોય છે મ અને ટ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ સિંહ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે દગ્ધયોગ છે, જે સૂર્યોદયથી આખો દિવસ રહેવાનો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું રહેશે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છે કે કારકિર્દીમાંથી અવરોધ દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્ર કેવી રીતે મદદરૂપ થાય છે. હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે પુરુષાર્થ અને પ્રારબ્ધ બંને ભેગા થતા હોય છે. કારકિર્દી આગળ વધારવા માટે વ્યક્તિએ પોતે જરૂરી આવડત મેળવવી જરૂરી છે અને એ પ્રમાણે મહેનત કરવી પણ જરૂરી છે. બરાબર છે. જો એ કરવામાં આવે તો સાથે વાસ્તુશાસ્ત્રનો જે સમન્વય છે તે ખૂબ જ ઉપયોગી થતો હોય છે. ઉત્તર દિશા એ કારકિર્દી માટે સૌથી મહત્ત્વની ગણાતી હોય છે. ઉત્તર દિશા જે છે એ તમારી પ્રગતિ કરાવે છે. તમારા માટે હંમેશા એવું ધ્યાન રાખવાનું કે જે પણ કાર્યસ્થળ હોય તમારું, જ્યાં તમે બેસતા હો ત્યાં ઉત્તર દિશા જે છે તે ખુલ્લી હોવી જોઈએ. ત્યાં હવા ઉજાસ હોવો જોઈએ. બને તો ત્યાં મોટી બારી હોવી જોઈએ, દરવાજો હોય તો વધારે સારી વસ્તુ છે. ઉત્તર દિશા જો તમને સપોર્ટ કરતી હશે તો તમારી કારકિર્દીમાં અવરોધોની શક્યતા નહિવત થઈ જાય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. દીપકભાઈ છે. દીપકભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/11/2002. જન્મનો સમય? 12:30 બપોરે. જી. અને સ્થળ કયું છે? નવસારી. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? અમને નોકરી વ્યવસ્થિત નથી. એમ બી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું પણ તેને લગતી નોકરી નથી મળી અને સાયબર સુરક્ષાનો કોર્સ કરે તે અનુકૂળ આવે કે પછી અમદાવાદમાં છે એમ ને યોગ ક્યાં છે નોકરીને એમનો? હા, જોઈ લઈએ કે કારકિર્દી બાબતે અત્યારે કેવો સમય ચાલી રહ્યો છે. મકર લગ્નની કુંડળી આવે છે. રાશિ ધનુ રાશિ આવે છે. ધનુ રાશિ અને ચંદ્ર 12મા સ્થાનમાં છે. એટલે સૌથી પહેલી વાત તો એ કે ધનુ રાશિને અત્યારે નાની પનોતી ચાલે છે, 2.5 વર્ષની. એટલે પહેલાં પનોતીના ઉપાય કરવા એ આવશ્યક છે. તો એ શનિના દાન કરે, શનિવારે હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવે, હનુમાન ચાલીસાના પાઠ કરે. જો કે હનુમાન ચાલીસાના પાઠ દરરોજ કરવાના જરૂરી છે, સવાર સાંજ, અને પીપળાને જળ ચડાવે, પ્રદક્ષિણા કરે, એ પહેલી વાત છે. અત્યારે મંગળ દશા ચાલી રહી છે. મંગળા કુંડળીમાં ભાગ્યસ્થાનમાં છે, એટલે ચોક્કસપણે ભાગ્યવૃદ્ધિના સંકેત દેખાડી રહ્યું છે. પ્રયત્ન કરવા જોઈએ. 2026નું વર્ષ છે એ નોકરી બાબતે અનુકૂળતા આપી રહ્યું છે, માટે પ્રયત્ન કરે. અને જે અભ્યાસ કરી રહ્યા છે સાયબર સિક્યુરિટીનો, એ પણ એના માટે સારો રહેશે. જી
હસીદભાઈ રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. એ આપણા માટે વાત કરીએ તો તમે અંતરાયોને પાર કરી શકશો આજના દિવસે તેવો દિવસ છે. એટલે કે એમ કહેવાય કે જે અવરોધો છે તમારા કાર્યક્ષેત્રે કે અંગત જીવનમાં, હા, આજે વિરોધીઓ પણ ફાવવાના નથી અને ગ્રહો તમને આજે માનસિક પ્રસન્નતા આપવા જઈ રહ્યા છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આર્થિક સમસ્યા આજે જણાય તેવું બની શકે, માટે એ બાબતે થોડુંક વ્યવસ્થિતતા જરૂરી છે. તબિયત પણ સાચવવી પડશે અને પરિવાર કે કૌટુંબિક પ્રશ્નો અંગે મનમાં થોડી ચિંતા આજે સતાવી શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. મનની મુરાદ બહાર આવે તેવો દિવસ છે. તમારા કોઈ ગોલ હોય, ધ્યેય હોય, પ્રોજેક્ટ હોય તો કાર્ય સફળતા છે. આપના પ્રયત્નો ફળવાના છે, માટે આજે અગત્યના કાર્યો, પ્રાયોરિટીના કાર્યો આજે હાથ પર લઈ લેજો. તમારી કામગીરીમાં સાનુકૂળતાની તક મળવા જઈ રહી છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નિકુંજભાઈ છે. નિકુંજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે પ્રશ્ન પૂછવો છે. જન્મ તારીખ શું છે? હા, જન્મ તારીખ છે 10/3/1977. સમય જન્મનો સમય છે સાંજે 5:45. અને સ્થળ? જન્મ સ્થળ છે ઈડર, સાબરકાંઠા. જી, પ્રશ્ન જણાવો. શું પૂછવું છે? નમસ્કાર. હાજી, નમસ્કાર. હા, હવે હું બેંકમાં નોકરી કરું છું. મારે થોડીક આર્થિક પ્રગતિ કરવી છે, તો સાઈડમાં શું કરું તો મારી આર્થિક પ્રગતિ થાય અને આર્થિક રીતે કેવું છે એમ? હાજી, જોઈ લઈએ કે તમારી કુંડળી શું કહે છે. પહેલાં તો સિંહ લગ્નની કુંડળી આવે છે. કર્મસ્થાનમાં ગુરુ મહારાજ જે છે અને નોકરી સ્થાનમાં મકરનું મંગળ છે ઉચ્ચનું, એટલે નોકરી બાબતે તો સારું રહી શકે તમારે. અને અત્યારે શુક્રની દશા ચાલે. શુક્ર આપની કુંડળીમાં મેષ રાશિનો છે, ભાગ્યસ્થાનમાં છે, પણ ત્યાં કેતુ છે, એટલે ઉતાર ચઢાવ આપે છે. એટલે આમ જોવા જઈએ તો તમે એક કાર્ય કરો એ વધારે સારું બતાવે છે. એક સાથે બે કાર્ય કરવા જાઓ તો જે મૂળ કાર્ય છે તેના પર અસર પડે તેવું બને, કારણ કે ભાગ્યસ્થાનમાં કેતુ પછી અચાનક ઉતાર ચઢાવ આપે છે. એટલે બદલાવ કરવો હોય તો ધીમે ધીમે કરજો, એક સાથે કોઈ બદલાવ ન કરતા. કોઈ પણ પ્રકારનું કન્સલ્ટન્સીનું કાર્ય છે તે આપ કરી શકો છો. સલાહ આપવાનું કાર્ય કરે છે. કોઈ પ્રકારની કોચિંગ, ટ્રેનિંગ કે તમારે એડવાઇઝર તરીકે કામ કરવું હોય તો આ કુંડળી તમને સારું દિશા બતાવી રહી છે. જી, હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગી દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. શાંતાબેન છે. શાંતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા બેન, હું મારા છોકરા માટે પ્રશ્ન પૂછું છું. મારા છોકરાની જન્મ તારીખ 1/8/94. સમય કયો છે જન્મનો? જન્મનો 3 થી 3:30 ના ગાળામાં. એટલે એ બપોરે છે કે વહેલી? બપોરે. અને જન્મ સ્થળ છે વિસનગર. જી, પ્રશ્ન જણાવો. શું પૂછવું છે? પ્રશ્ન બેન, મારો છોકરો કોઈ બી કામ કરે છે તો એમાં સફળ થતો નથી અને કોઈ બી વિષય કરે એમાં નોકરીમાં ગમે તે જગ્યાએ જાય તો એનું સફળ કામ થતું નહીં. જી જી. અત્યારે શું કરે છે? હાલ તો ખેતીનું કરે છે અને ડ્રાઇવરિંગનું કામ કરે છે. તે હાલ ડ્રાઇવરિંગ ગાડી ઉપર ચલાવવા ડ્રાઇવિંગ નહીં જતો અને હાલ ખેતીનું કરે છે. સારું, જોઈ લે કુંડળી શું કહે છે અને શું કરવું જોઈએ. વૃશ્ચિક લગ્નની કુંડળી આવે છે. રાશિ તેની વૃષભ રાશિ છે, બરાબર છે. એટલે જે પણ ફળકથન ગણવું વૃષભ રાશિ પ્રમાણે ગ્રહોની અસરનું ગણતરી કરવી જોઈએ. અત્યારે હાલ રાહુની દશા ચાલી છે. રાહુ છે આ કુંડળીમાં 12મા સ્થાનમાં છે અને ગુરુ સાથે પ્રબળ ચંડાળ દોષ બનાવી રહ્યો છે અને તેના કારણે આ અસરો વિશેષ જોવા મળી રહી છે. તો ઉત્સાહ હોય, ઘણી બધી વસ્તુ કરવા માટેની મહત્વાકાંક્ષા હોય આવા વ્યક્તિને, પણ આ ચાંડાળ દોષને કારણે આ તકલીફ પડી રહી છે. જન્મસ્થળથી દૂર જઈને કામ કરે તો તેના માટે અત્યારે ઘણો સારો સમય છે એવું છે. એટલે બને તો એવું કંઈ કામકાજ શોધે કે જેમાં બહાર જવા આવવાનું થાય વધારે અને દૂર રહીને કામ કરે તો એના માટે વધારે સારું છે. બીજું કે જે રાહુ ગુરુનો ચાંડાળ દોષ છે તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો
બીજું શિવજીની ઉપાસના વિશેષ કરે, બને તો દરરોજ જાય, ને તો ખાસ કરીને સોમવારે જાય, મહાદેવજીના મંદિરે જઈ દૂધ ચડાવે, પાણી ચડાવે, ઓમ નમઃ શિવાયના મંત્ર જપ કરે. જો વ્યવસ્થિત રીતે વાંચી શકતો હોય તો શિવ મહિમ્ન સ્તોત્રનો રોજ એકવાર પાઠ કરાવો અને પીપળાને જળ ચડાવે. આટલું તેને નિયમિત કરાવડાવો. અને હા, સૂર્ય ભગવાનને જળ ચડાવે. જેટલું રોજ સૂર્ય ભગવાનને સૂર્યોદય સમયે જો જળ ચડાવશે તો એના જીવનમાં પ્રગતિ ચોક્કસ થશે. જી, નીતાબેન જોડાઈ ગયા છે. નીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારે છોકરાની સગાઈ માટેની 8/3/1998. જન્મનો સમય? જન્મનો સમય 8:40 સવારે, રવિવારે સવારે. અને જન્મનું સ્થળ? 11. જન્મનું સ્થળ કયું છે? મોરબી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન આ છોકરાની સગાઈ માટેનો છે. જી. કે ક્યાંય નથી નક્કી થાય છે ને વળી કેન્સલ થઈ જાય છે બધું. હાજી, જોઈ લઈએ આપણે કે કુંડલી શું કરી રહી છે ને ક્યાં અવરોધ આવી રહ્યો છે. કુંડલી આવી રહી છે, મીન લગ્નની કુંડલી આવે છે. રાશિ જે છે તે તેની મિથુન રાશિ છે અને અત્યારે હાલ બુધની દશા ચાલી રહી છે. બુધ મહારાજ જે છે તે પ્રથમ સ્થાનમાં છે પણ નીચના છે અને લગ્ન સ્થાનના સ્વામી પણ થઈ રહેલા છે. માટે આ અત્યારે બુધ ગ્રહ છે, જેટલો બળવાન બનાવશો તેટલું તેનું આ લગ્ન બાબતે અનુકૂળતા વધી શકશે. બુધ ગ્રહનું અનુષ્ઠાન કરે વિધિવત રીતે અને યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધજો કે મુહૂર્ત લેવું, એનો સંકલ્પ કરો કેવી રીતે અને કયો જપ કરવો, બરાબર છે. અને બીજું કે કુંડલીમાં પ્રબળ દ્વિદોષ છે તેનું આપ નિવારણ કરાવો. ગ્રહણ દોષ છે અને ચાંડાળ દોષ છે તેના એના જીવનમાં બહુ જ સફળતા પણ આપશે, આગળ પણ જવા દેશે. પણ આ બંને દ્વિદોષ છે તેનું આપ શાંતિ વિધાન કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, એ એના માટે સારું રહેશે. જી, હસીબભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. તો મિલન મુલાકાતના પ્રસંગો છે આજે, એટલે ચર્ચા, વિચારણા, મીટિંગ, કોઈ ફંક્શનમાં ભાગ લેવું તે તમારા માટે સારું છે. થોડો કાર્ય અવરોધ જણાઈ રહ્યો છે, માટે થોડું એક્સ્ટ્રા પ્લાનિંગ કરજો સમયનું. હા, આજે એવું પણ બની શકે કે સામા પ્રવાહે ચાલતા હો તેવું પણ થાય, એટલે મહેનત તમારે વધારે કરવી જરૂરી છે. હવે વાત કરીશું સિંહ રાશિની, જેના નામાક્ષર છે મ અને ટ. લાભની આશા ફળવા જઈ રહી છે. આજે મહેનતનું ફળ મળશે, કારણ કે આપની રાશિમાં ચંદ્ર છે. આત્મવિશ્વાસ જળવાવાનો છે. મિત્રોની મદદની અપેક્ષા હશે તો એ પણ પ્રાપ્ત થઈ શકશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. કૌટુંબિક કામગીરી અંગે થોડું ધ્યાન આપજો. ઉતાવળે કોઈ નિર્ણય ન લેતા. ભલે સમય લાગે પણ શાંતિથી પ્રશ્નનો ઉકેલ લાવજો. કાર્યબોજો આજે વધવાનો છે અને ખર્ચા પણ રહેવાના પ્રસંગો દેખાઈ રહ્યા છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભાવનાબેન છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ છે 24/7/2010. જન્મ સમય છે 9:50 વડોદરા. જન્મ 9:50 એ રાત્રિનો કે દિવસ દરમિયાન? દિવસનો. જી. અને સ્થળ કયું, ફરી એકવાર જણાવશો? વડોદરા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એનું ભણવાનું કેવું રહેશે? શિક્ષણ હશે? હાજી, અભ્યાસ બાબતનો પ્રશ્ન છે. સિંહ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ ધનુ રાશિ આવી રહી છે. ધનુ રાશિ માટે મેં કહ્યું છે, ખાસ આજે પહેલાં જ દર્શક મિત્રમાં કહ્યું કે ધનુ રાશિને નાની પનોતી ચાલે છે, પનોતીના ઉપાય કરવા જરૂરી છે. હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરે અને દર શનિવારે હનુમાનજીને તેલ સિંદૂર ચડાવે. જાતે ચડાવી શકાય એવું હોય તે વિશેષ રીતે કરવું જોઈએ. મૂળ અભ્યાસની વાત કરીએ તો અભ્યાસ સ્થાનનો અધિપતિ એ ગુરુ મહારાજ જે છે. ગુરુ મહારાજની સ્થિતિ સ્વગૃહી છે, પણ અષ્ટમ સ્થાનમાં હોવાને કારણે થોડું મધ્યમ છે. બુદ્ધિશાળી રહે, અનેક બાબતોનું ધ્યાન રહે, પણ ભણવામાં ક્યાંક રસ ઓછો રહે, અન્ય બાબતોમાં વધારે રહે. કારણ કે અભ્યાસ સ્થાન છે ત્યાં ચંદ્ર અને રાહુની પ્રબળ ગ્રહણ દોષ છે. આવા વ્યક્તિઓ જીવનમાં સફળ ચોક્કસ થવાના છે, પણ ભણવામાં ક્યારેક મધ્યમ રહે છે. પણ હા, જો આવા વ્યક્તિની પાછળ ધ્યાન આપવામાં આવે તો માસ્ટર ડિગ્રી કરતા હોય છે, ખાસ કરીને રિસર્ચ, સંશોધન અથવા તો આઈટીના ક્ષેત્રમાં એ ખૂબ આગળ વધી શકે છે. થોડુંક ધ્યાન વિશેષ રખાવજો અને ગ્રહણ દોષ છે તેનું ખાસ નિવારણ કરાવશો, એ એના માટે સારું રહેશે. જી, હસીબભાઈ, તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરી હવે તુલા રાશિની, જેના નામાક્ષર હોય છે ર અને ત. એ આજે હકારાત્મક વલણ રાખવું પડશે, એટલે એટલું પોઝિટિવ રહેશો, પોઝિટિવ વ્યક્તિઓ સાથે રહેશો તે તમારા માટે સારું છે. નાણાકીય પ્રશ્નનો સામનો કરતા હશો તો આજે ઉકેલ સાંપડી શકશે.
મિત્રોથી અનુકૂળતા વધવાની છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપના સંજોગો સાનુકૂળ થતા અનુભવાય તેવું છે. એટલે સારા સમય ચાલી રહ્યો છે, ઘરમાં કોઈ વિવાદ ચાલતો હશે તો અટકશે, અને હા, કોઈ અગત્યનું કામ હાથ પર લીધું હશે તો આજે થવા જઈ રહ્યું છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. મનને સમતોલ રાખી નિર્ણય કરવાથી લાભ છે. એટલે જેટલું બેલેન્સ થિંકિંગ રાખજો આજે. કાર્યમાં પ્રગતિ છે, અને હા, ધાર્મિકતા વધવાની છે. થોડું ધર્મ ધ્યાન, પૂજાપાઠ આજે વધારે કરવું તમારા માટે સારું રહેશે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. આજે પ્રસન્નતાના સંજોગો સર્જાય. ગ્રહો તમને સાથ આપી રહ્યા છે. કૌટુંબિક બાબતે કોઈ પ્રશ્ન વિવાદ ચાલતો હશે તો હલ તરફ આગળ વધારશે. હા, આજે ખાસ એવો સમય છે કે પ્રવાસ, મિલન, મુલાકાત પડે. એટલે એવું કંઈ આયોજન થતું હોય, ક્યાં બહાર જવાનું થતું હોય, કોઈ મિટિંગ કરવાની હોય, ચર્ચા કરવાની હોય, કોઈ ઓફર કરવાની હોય તો આજે ખાસ કરી લેજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આશાસ્પદ તક સર્જાતી જણાય. એટલે તક કોઈ મળે તો ઝડપી લેજો આજે. નાણાં ભીડનો ઉકેલ તમને સાંપડવાનો છે. સ્વજનનો સહકાર આજે જો તમારી અપેક્ષા છે તો એ પણ ફળવાનો છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. વાણી વ્યવહારથી સફળતા છે. તમારું કોમ્યુનિકેશન છે આજે તમારો દિવસ નક્કી કરશે. તમે પણ સારું કોમ્યુનિકેશન રાખશો, દિવસ સારો જશે. આર્થિક લાભ થવાનો છે. અને હા, આજનો દિવસ થોડો વ્યસ્ત છે. તમારી અંગત બાબતે, પરિવારમાં કોઈ પ્રસંગમાં કે કોઈ ફંક્શનમાં આજે વ્યસ્તતા રહી શકે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને પ્રાર્થના. જી, હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદારપણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.